હેલો, જય શ્રી કૃષ્ણ. બસ આજે હું મકાઈ મેંગો બરફી બનાવી રહી છું, જે એક નવી જ પણ વસ્તુ કહેવાય. અને જે બરફી જે દાણા મકાઈના ખાવાના બધાને મન થતું હોય અને ચાવી ન શકે, તો આ રીતની બરફીને આપણે બનાવી અને ઉંમરલાયક વ્યક્તિને ખવડાવી શકીએ છીએ. પ્લસ ડાયાબિટીસ અને ડાયાબિટીસના પેશન્ટને પણ આ રીતનું આપણે સુગર ફ્રીની તરીકે પણ ખવડાવી શકીએ છીએ. અને જ્યારે આપણા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો તેમને પણ આપણે ધરવા માટે, ઠાકોરજીને ધરવા સિદ્ધ કરવા માટે આપણે આ બરફીનો ઉપયોગ કરી શકીએ છીએ. અનસખડી તો ચોક્કસ આ બરફી બધાને પસંદ આવશે જ, અને ખૂબ જ હેલ્ધી, ખૂબ જ સારી એવી રીતે, અને બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બની શકે એવી આ મકાઈ મેંગો બરફી બનાવી રહી છું હું. તો ચોક્કસ મકાઈની સિઝનમાં તમે આ રીતે કંઈ જ અવનવી વાનગી સિદ્ધ કરી શકો છો અને સર્વ પણ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ.